આનંદગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરિયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે આધારાનંદ સ્વામીનું જીવન કવન શ્રવણ કરી રહ્યા છીએ. આધારાનંદ સ્વામીમાં ઘણા બધા સદ્ગુણો હતા, તેમજ ઘણા પ્રકારની કળાઓ પણ સ્વામીને ભગવાને આપેલી હતી. સંવંત 1878ના ફાગણ સુધી ત્રીજે મહારાજે અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. પાંચમને દિવસે જગજાહેર બ્રાહ્મણોની 84 કરી. તે વખતે સર્વે પરમહંસો અને અસંખ્ય ભક્તો ભેગા થયા હતા. મહારાજે એ વખતે નરનારાયણ દેવની તથા રાધાકૃષ્ણ દેવની છાપો બધાને પૂજવા આપી. ત્યારે પ્રગટની ઉપાસના ને મહારાજનો સર્વોપરી નિશ્ચય ધરાવતા આધારાનંદ સ્વામીને થયું કે મહારાજે મને ચિતારાની કળા આપી છે, તો એનો ઉપયોગ કેમ ન કરું. એમણે મહારાજની બેઠી મૂર્તિ અંતરમાં ધારી લીધી અને આબેહૂબ મહારાજની મૂર્તિની ચિત્ર પ્રતિમા તૈયાર કરી, શ્રી હરિને દેખાડી. એથી મહારાજ એમના ઉપર અતિ પ્રસન્ન થયા. ત્યારે શ્રી હરિનો રાજીપો જોઈને તે જ વખતે ધીરે રહીને આધારાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, આપની મૂર્તિની છબી પણ સૌને પૂજામાં રાખવા માટે આપો તો સારું. એમની ભાવના જોઈ મહારાજે સંમતિ દર્શાવી. તાબડતોબ એની છાપ અર્થાત લાકડાનું બીબું નારાયણજી સુતારે તૈયાર કરી આપ્યું. એના વડે આધારાનંદ સ્વામીએ મૂર્તિઓ છાપી અને મહારાજની મૂર્તિઓ સૌને પૂજવા અપાઈ. આમ સંપ્રદાયમાં સૌ પ્રથમવાર નિત્ય પૂજામાં મહારાજની મૂર્તિ રાખવાનું ચલણ શરૂ થયું. અને પછી પધરામણી વગેરેમાં પણ પ્રગટ સંતો ભક્તો પ્રગટ મહારાજની મૂર્તિ રાખતા શરૂ થયા. એનો યશ આધારાનંદ સ્વામીને ફાળે જાય. સ્વામીએ પોતાને સાંપડેલા હસ્તકૌશલ્ય દ્વારા શ્રીહરિની સુંદર છબીઓ બનાવી. આજે પણ સ્વામીએ બનાવેલી સંપ્રદાયના આભૂષણ રૂપ એક ચક્ષુની શ્રીહરિની પ્રતિમા ઘણા સંતો ભક્તો પાસે જોવા મળે છે અને સાંપ્રદાયિક ગ્રંથોમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. એકવાર શ્રીજી મહારાજે પ્રસન્ન થઈને સ્વામીને પોતાની મૂર્તિઓ ચિતરવા તથા છાપવા કહેલું. તેનો ઉલ્લેખ હરિલીલામૃત ગ્રંથમાં પણ વિહારીલાલજી મહારાજે કર્યો. આધારાનંદને છાપો આપી, કહ્યું કાગળમાં દેજો છાપી, મુનિએ મૂર્તિઓ છાપી દીધી, પ્રેમે પૂજવા સૌ જને લીધી. સ્વામી શ્રીહરિની નાની કે મોટી, સાદી કે સોનેરી રંગની ભવ્ય મૂર્તિઓ બનાવતા. સ્વામીએ બનાવેલી પૂજામાં રાખવા લાયક અને ખાતરીપૂર્વક ગુરુ પરંપરાથી મળેલી મૂર્તિઓ આજે પણ કેટલાક સંતો પાસે જોવા મળે છે. આથી સ્વામી શ્રેષ્ઠ ચિત્રકાર હતા, એ ચોક્કસ થાય છે.
સ્વામી મૂર્તિ છાપવાની સેવા પણ બહુ કરતા. આ અંગે સત્સંગી જીવનમાં પણ સતાનંદ સ્વામીએ લખ્યું, આધારાનંદ મુનિના તતસ્તાભી રચી યત મુદ્રાભિ કાકુ દેશ્વેવ પ્રતિમા સહસ્ત્રસ. જૂનાગઢથી નારાયણજી સુતારને બોલાવી મહારાજે 3 મૂર્તિઓની છાપો એની પાસે બનાવડાવી. છાપો એટલે મૂર્તિઓ છાપવાના લાકડું વગેરેના બીબા. આધારાનંદ સ્વામી પાસે એ છાપોથી કાગળ ઉપર હજારો મૂર્તિઓ છપાવી. પછી મૂર્તિઓ દરેક સંતો ભક્તોને પૂજવા આપી. આધારાનંદ સ્વામી વડતાલમાં જ્યાં મૂર્તિઓ છાપતા હતા એ હવેલીના 8 ખંડ હતા. જ્યારે અમોએ વડતાલની અંદર તે પ્રસાદીનું સ્થાન પણ મોજૂદ છે. વાલા ભક્તજનો, અમદાવાદમાં મહારાજે સંવંત 1881માં ફૂલદોલ ઉત્સવ કર્યો. તે વખતે નરનારાયણ દેવના મંદિરમાં હનુમાનજી મહારાજ પધરાવાના બાકી હતા. તેથી મહારાજે જયપુરના હીરાજી સલાટને હનુમાનજીની મૂર્તિ તૈયાર કરવા કહ્યું. તે કહે, મને ચિતરતા નથી આવડતું. કોઈ કાગળમાં ચિતરીને મૂર્તિનો નમૂનો આપે તો એ પ્રમાણે પથ્થરમાં હું મૂર્તિ બનાવી આપું. કાગદ મેં મૂર્તિ કરાયે જીમી કરહી જોય કે હમ હી તીમી આધારાનંદ મુનિ તિનકુ બોલાઈ સબ કહે ઇનકુ. સલાટે પ્રથમ કાગળમાં હનુમાનજી દોરી આપવાનું કહ્યું. ત્યારે યોગાનુયોગ આધારાનંદ સ્વામી અમદાવાદમાં હતા. મહારાજે એમને બોલાવ્યા, કહ્યું, હું પાઇટ ઉપર જે રીતે બેઠો છું ને એ રીતે ખહરો કરો. અર્થાત મારી સામું જોઈને હું જે રીતે બેઠો છું એ રીતે કાગળમાં હનુમાનજીની મૂર્તિ ચિત્રો. એમ કહી શ્રીહરિ થોડીવાર હનુમાનજીની જેમ બેઠા. અને આધારાનંદ સ્વામીએ એ મુજબ ચિત્ર દોરીને શ્રીહરિને આપ્યું. મહારાજે હનુમાનજીની દોરેલી મૂર્તિ જોઈને આધારાનંદ સ્વામી ઉપર અતિ રાજી થયા. પછી કાગળ સલાટને આપ્યો. તેમણે એવી જ મૂર્તિનું શિલ્પ કરી આપ્યું. એ હનુમાનજી આજે કાલુપુર મંદિરમાં દર્શન દે છે. સ્વામીના જીવનમાં એક એક પ્રસંગો અનુપમ છે અને સમજવા જેવા છે. તેમને શ્રીહરિ અને સંતો ભક્તોને પ્રસન્ન કરવાની ઉત્સુકતા અને સેવામાં શ્રદ્ધા ગજબની. સૌને પ્રેરણા આપે તથા બળ પૂરે એવી. એકવાર સુરતના પ્રેમી ભક્તો તથા હરદેસર કોટવાડે પ્રેમથી શ્રીહરિને સુરત પધારવા આમંત્રણ આપ્યું. શ્રીહરિના ભાવને પૂર્ણ કરવા સંવંત 1881ના કારતક માસમાં સંતો પરમહંસો અને કાઠી દરબારો લઈને સુરત પધાર્યા. એ વખતે અશ્વિની કુમારના આરેથી શ્રીહરિની ભવ્ય સવારી નીકળી હતી. હરિભક્તો મેનો લાવ્યા. મહારાજ મેનામાં બિરાજ્યા. તે વખતે શ્રીહરિએ સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. શ્વેત પુષ્પના તોરા ધારણ કર્યા હતા. ગુલાબના ગુચ્છ કાન ઉપર શોભતા હતા. એક હાથમાં છડી, બીજા હાથમાં ગુલાબનો ગુચ્છ ધાર્યો હતો. દિવસ ઉગતા પહેલાં અનેક હરિભક્તો દર્શને આવ્યા હતા. પછી કહાર લોકો શ્રીહરિનો મેનો ઉઠાવીને ચાલવા લાગ્યા. ત્યારે આધારાનંદ મુનિ શ્રીહરિના દર્શન કરવા મેનાનો દક્ષિણ પાયો પકડીને ચાલ્યા. તેથી કહાર લોકો એમને વારે વારે છોડી દેવાનું કહેતા. પણ શ્રીહરિ કહે તો જ પાયો છોડો, એવું એને મનમાં નક્કી કર્યું હતું. તેથી કહાર લોકોએ ઘણીવાર કહ્યું, છતાં સ્વામીએ માન્યું નહીં.
અંતર્યામી શ્રીહરિએ સ્વામીનો પ્રેમ ભાવ જોયો. તેથી શ્રીહરિએ કહાર લોકોને કહ્યું, તમે બોલશો નહીં. એમણે પાયો પકડ્યો છે, તેથી મેનો ડોલશે નહીં. આ સમયે આધારાનંદ સ્વામી થોડી થોડી વારે મેનો ખભે ઉચકવાનો પણ લાભ લેતા અને શ્રીહરિની મૂર્તિનું ખૂબ સુખ લેતા હતા. આવો એમને મહારાજને વિશે પ્રેમ હતો. પ્રેમ વિશ્વની અજબની શક્તિ છે. અણુ બોમ્બમાં જેટલી વિનાશ કરવાની શક્તિ છે ને, તેથી પણ અધિક પ્રેમમાં સૌનું સારું કરવાની શક્તિ છે. પ્રેમ હોય તો જ સુખ આવે. પ્રેમ હોય તો શ્રીહરિ સંતોને સત્સંગને અર્થે માથું દેવું હોય ને દઈ શકાય. માટે જ આપણા ગ્રંથોમાં વારંવાર શ્રીહરિ અને સંતો ભક્તોમાં પ્રેમ કરવાનું અને તેમાં આત્મીયતા તથા આત્મબુદ્ધિ રાખવાનું કહ્યું. પ્રેમથી કરેલી થોડી સેવા પણ મોટું ફળ આપે છે. શ્રદ્ધા કે પ્રેમ વિના કરેલી સેવા સુગંધી વિનાના પુષ્પની જેમ અંતે નિષ્ફળ નીવડે છે. જ્યારે શ્રીહરિ સુરત પધાર્યા ત્યારે એક દિવસ મુનિ બાવા પોતાના શિષ્યોને સાથે લઈને મહારાજની પાસે દર્શને આવ્યા. તેમાં એક દુલેરામ નામે ચિતારા હતા. દુલેરામ તે ચિતારાએ મુનિ બાવાની એક છબી દોરી હતી. તે મુનિ બાવાએ શ્રીહરિને દેખાડી. તે જોઈ શ્રીહરિ બહુ રાજી થયા અને કહ્યું, આ કોણે બનાવ્યું છે? તમારા જેવું આબેહૂબ ચિત્ર કર્યું છે. ત્યારે મુનિ બાવા કહે, આ દુલેરામે કર્યું છે. શ્રીહરિ કહે, અમને એક મૂર્તિ ચિતરી દઈશો? ત્યારે દુલેરામ કહે, એ નાથ, એટલા માટે જ હું અહીંયા આવ્યો છું. આપ જેમ આજ્ઞા આપો એમ હું કરીશ. ત્યારે શ્રીહરિએ દુલેરામને કહ્યું, શ્વેત દીપપતિ વાસુદેવ જમણો પગ ડાબા સાથળે મૂકી અને બંને ભુજાઓ ઊંચા રાખીને તપ કરતા હોય અને બંને બાજુ એક એક મુક્ત હાથ જોડીને ઊભા હોય એવી એક ચિત્ર પ્રતિમા તમે કરો. અને એ માટે અમે આ આધારાનંદ સ્વામીને તમારી સાથે રાખીશું. એ પણ ચિતારા છે હો. એ તમને જરૂર સલાહ સૂચન કરશે. પછી એને સ્વામીના માર્ગદર્શન મુજબ એવી પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું. મહારાજ હજી સુરતમાં જ હતા હો. તે સમયે અરદેસર કોટવાળને પણ મનમાં થયું કે શ્રીહરિ અહીંયા હાજર છે, માટે એમની એકાદી સુંદર મૂર્તિ બનાવી હોય તો ધ્યાન કરવા મજા આવે. પરંતુ અત્યારે અહીં એવો ચિતારો કોણ હશે? પછી એને નવાબનો પ્રસિદ્ધ ચિતારો મીઠારામ યાદ આવ્યો. મીઠારામ એટલે એને એ વખતના સુરતના નવાબ પાસે એમના ચિતારા મીઠારામ દ્વારા એક ચિત્ર બનાવવા માટેની રજા માગી. એટલે નવાબે રાજી થઈ મીઠારામને કહ્યું, આ હરદેસર જેમ કહે એમ તમે એને ચિત્ર બનાવી આપજો. પછી એને ચિતારા મીઠારામને કહ્યું, તમે અત્યારે સ્વામિનારાયણ ભગવાન અહીં છે ત્યાં જાઓ અને એમની સુંદર મૂર્તિ ચિત્રી આપો. એટલે અરદેસર ભાઈની આજ્ઞાથી નવાબના ચિતારા મીઠારામ શ્રીહરિ પાસે આવ્યા. એણે આવી નારાયણજીભાઈને વાત કરી. તેથી નારાયણજીભાઈએ આધારાનંદ સ્વામીને કહ્યું કે અરદેસર કોટવાળે શ્રીહરિનું ચિત્ર દોરવા માટે અહીંના નવાબના પ્રસિદ્ધ ચિતારા મીઠારામને અહીં મોકલ્યા છે. માટે આપ એની વ્યવસ્થા કરો અને શ્રીહરિને ગુપ્ત રીતે આ વાત કરો અને મહારાજની મરજી લઈ આવો, પછી એને ઉત્તર આપીશ. પછી આધારાનંદ સ્વામી શ્રીહરિની પાસે ગયા. તે વખતે શ્રીહરિ સભામાં હિંડોળા ઉપર બેઠા હતા. સ્વામી એમની પાસે ડાબી બાજુમાં જઈને બેઠા. શ્રીહરિ એમની સામું જોઈને કહ્યું, તમે શું કામ આવ્યા છો? ત્યારે આધારાનંદ સ્વામીએ બીજા કોઈ ન સાંભળે એમ શ્રીહરિના કાનમાં કહ્યું, અરદેસર ભાઈએ એક ચિતારો મોકલ્યો છે
અને એ ચિતારો આપની મૂર્તિ દોરવા માગે છે, એનું કેમ કરવું? શ્રીહરિ કહે અત્યારે કાંઈ બોલશો માં, અમે જ્યારે જમવા આવીએ ને ત્યારે એકાંતમાં પૂછજો. પછી શ્રીહરિ જમવા ગયા. જમી રહ્યા બાદ સવારી ભક્તોને વિદાય કર્યા. કેમ છે બધાને પ્રગટ પચતા નથી. પ્રગટ પ્રભુના આવા ચિત્રો બને એ નિષ્ઠાવાનને જ પચે, બીજાનું કામ નથી. પ્રગટ ભગવાન કે મોટા સંતનો આશરો કરવો, તેથી પણ એમના અંતરનો આશય સમજવો ઘણો અઘરો છે. જે મોટાના આશયને સમજે છે એ છતાં દેહ મુક્ત બની જાય, પરંતુ પોતાની બુદ્ધિમાં કે ડાપણમાં ફસાયેલાને આ વાત ન સમજાય. તેથી શ્રીહરિએ બીજાને કાઢી મૂક્યા. શ્રીહરિના અંતરમાં એક ઈચ્છા હતી કે જ્યાં સુધી જીવ મારી સર્વોપરી ઉપાસના નહીં સમજે ત્યાં સુધી એની મુક્તિમાં ઘણો ફેર રહેશે. માટે જેમ છે તેમ મને જાણે તો જ જીવ આત્યંતિક કલ્યાણને પામે. અને પોતાનું સર્વોપરી સ્વરૂપ સૌ જીવને સમજાવવા માટે જ મહારાજ અનંત મુક્તો સાથે અહીં પધાર્યા હતા. તેથી શ્રીહરિ આજ એ કાર્ય કરવા માટે તૈયાર છે, પરંતુ પ્રગટ પ્રભુનો આશય સમજવો અને પ્રગટની ઉપાસના પચાવી એ આધારાનંદ સ્વામી જેવા વિરલ સંત માટે સહેલું છે, બધાયનું આમાં કામ નથી. પછી શ્રીહરિએ ચિતારામ મીઠારામને બોલાવીને કહ્યું, અમે જે રીતે કહીએ ને એ રીતે મૂર્તિ સારી અને મોટી બનાવજો. આ ગોવિંદભાઈ એના જેટલા કહેશો એટલા પૈસા આપશે. પછી કહ્યું, શ્વેત દીપમાં તપ કરતી વાસુદેવ નારાયણની મૂર્તિ કરજો. ત્યારે ચિતારામ મીઠારામે કહ્યું, વાસુદેવ નારાયણ કેમ તપ કરે છે એની મને ખબર નથી. પછી શ્રીહરિ કહે હું તને બતાવું છું. એમ કહી ભગવાન સ્વામિનારાયણ પાઇટ ઉપર ઊભા થયા. એક પગ સાથળ ઉપર મૂક્યો, બંને હાથ ઊંચા કર્યા. ત્યારબાદ મીઠારામને કહ્યું, આવી રીતે વાસુદેવ નારાયણ શ્વેત દીપમાં તપ કરે છે, માટે આ રીતે મૂર્તિ બનાવજો. અને એની એક પડખે નર અને બીજે પડખે નારાયણ હાથ જોડીને ઊભા હોય એમ ચિતરજો. એમ કહી શ્રીહરિ એને 10 રૂપિયા આપીને પાક બંધાવી. આપણે તો એવું જાણીએ છીએ કે શ્વેતદીપમાં શ્વેત મુક્તો તપ કરે છે અને વાસુદેવ નારાયણ એમને 5 વાર દર્શન દે છે. પરંતુ અહીં શ્રીહરિએ કહ્યું કે વાસુદેવ નારાયણ આવી રીતે તપ કરે છે, માટે તેની તમે આ રીતની મૂર્તિ બનાવજો. ચિતારાએ હાથ જોડીને કહ્યું કે મહારાજ, જેમ આપે કહ્યું એ રીતે હું અંતરમાં ધારીને આબેહૂબ મૂર્તિ બનાવી આપીશ. એટલે તરત શ્રીહરિ એને શિરપાવ આપ્યો. મહારાજ આમ કળા કારીગરીને બિરદાવતા અને સારા પેન્ટર કે લેખકો હોય એનું ખૂબ સન્માન કરતા. બીજાને બિરદાવવામાં અને મોટપ આપવામાં સ્વામિનારાયણ ભગવાને ક્યારેય લોભ રાખ્યો નથી. જે સૌનું ગમતું કરી શકે એ જ મહાન બની શકે. સૌને પોતાનું સર્વોપરી સમજાવવાનું અને સર્વોત્તમ જ્ઞાન વિસ્તારવાનું શ્રીહરિને તાન હતું. કેમ કે મહારાજ સમજતા હતા કે જીવ જ્યારે સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા સર્વોપરી મારા સ્વરૂપને સમજશે ત્યારે જ અક્ષરધામને પામશે. તે વિના જપ તપાદિક ઘણા સાધનો કર્યા હશે તો પણ મને પામશે નહીં. એ હેતુ માટે જ શ્રીહરિએ બદ્રિકાશ્રમવાસી નર અને નારાયણ બંને પોતાની અડખે હાથ જોડીને ઊભા હોય એવું પોતાનું અક્ષરાતીત સ્વરૂપ મીઠારામ પાસે કરાયું છે. એ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે. પછી જ્યારે શ્રીહરિ સુરતથી નીકળ્યા ત્યારે મુક્ત મુનિને પોતાના રથમાં બેસાડ્યા. શ્રીહરિ રથ હાંકવા બેઠા અને આધારાનંદ સ્વામીને ભલામણ કરતાં કહ્યું કે તમે હમણાં અહીં રહેજો અને આપણે વાસુદેવ નારાયણની 2 ચિત્ર પ્રતિમા કરવાની કહીશ. તેને તમે જાણો છો, માટે એ 2માંથી દુલેરામની કે મીઠારામની જે મૂર્તિ પહેલી તૈયાર થાય એને લઈને તમે ગઢપુર આવજો. 2ને કરવા આપી, દુલેરામ અને મીઠારામને. ત્યાં સુધી તમે અહીં જ રોકાઓ.
શ્રીહરિની મરજી જોઈને આધારાનંદ સ્વામી સુરત રોકાય. પછી શ્રીહરિ સુરતથી નીકળ્યા, ફરતા ફરતા ગઢપુર પહોંચ્યા. અને આધારાનંદ સ્વામી પોતે સુરતમાં એ ચિતારાઓની સાથે રહીને મહારાજે કહ્યું હતું એ મુજબ પ્રતિમા દોરાવતા હતા. એમાં ચિતારા મીઠારામે શ્રી વાસુદેવ નારાયણ અને એની અડખે પડખે નર તથા નારાયણ હાથ જોડીને ઊભા છે એવી પ્રતિમા પ્રથમ તૈયાર કરી મીઠારામે. આધારાનંદ સ્વામી જેવા મોટા સંતો શ્રીહરિના અંતરનો આશય સમજતા હતા. તેથી પોતાના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના પ્રવર્તે અને જીવ સાચું સમજે તો અક્ષરધામનો અધિકારી બને. આવા ઉમદા હેતુથી સ્વામીએ મીઠારામ પાસે વાસુદેવ નારાયણની અડખે પડખે નર અને નારાયણ હાથ જોડીને ઊભા હોય એવી મૂર્તિ પ્રથમ તૈયાર કરાવી. પછી જ્યારે ફાગણ માસ બેઠો ત્યારે સ્વામી પ્રતિમા લઈને ગઢપુર આવ્યા. સ્વામીની સાથે જોડમાં ધર્માત્માનંદ સ્વામી પણ હતા. સ્વામી મીઠારામે બનાવેલી મૂર્તિને લઈને જ્યારે ગઢપુર આવ્યા ત્યારે શ્રીહરિ સંતોને લાડુ પીરસતા હતા. શ્રીહરિ બંને સંતોને આવેલા જોઈ ખૂબ રાજી થયા. પીરસવાનું પડતું મૂકી પ્રથમ બંને સંતોને ભાવથી ભેટ્યા. તરત જ એમને જમવા બેસાડ્યા અને શ્રીહરિ એમને અતિ પ્રેમથી 3 લાડુ પીરસ્યા. આમ શ્રીહરિની મરજી પ્રમાણે સેવા કરનાર આધારાનંદ સ્વામી ઉપર શ્રીહરિ ખૂબ રાજી થયા. પછી એ જ દિવસે સાંજે આધારાનંદ સ્વામીને બોલાવીને કહ્યું, મૂર્તિ લાવો મૂર્તિ. તેથી આધારાનંદ સ્વામી મૂર્તિ લાવ્યા અને પટ એટલે કે કવર ખોલીને બતાવી. તે જોઈને શ્રીહરિ મૂર્તિની પ્રશંસા કરતા બોલ્યા, વાહ વાહ, કેવી સુંદર મૂર્તિ બનાવી છે. વાસુદેવ નારાયણની મૂર્તિમાં અને આ મૂર્તિમાં એક રોમનો પણ ફેર નથી. શાસ્ત્રમાં જેવું વર્ણન કર્યું તેવી જ આ મૂર્તિ થઈ. આ મૂર્તિને જોઈને શ્રીહરિ સ્વામી ઉપર અતિ રાજી થયા. સ્વયં આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું, એ છે પટજો જેહ આધારાનંદ મુનિય પાસ રખાયે તેહ શ્રીહરિ એક જો વર્ષ લગ. સુરતના મીઠારામ પાસે રહી સ્વામી બનાવેલી આ મૂર્તિને શ્રીહરિએ 1 વર્ષ સુધી પાસે રાખી હતી. અને આધારાનંદ સ્વામીએ શ્રીહરિ સાથે રહી 1 વર્ષ સુધી આ મૂર્તિ હાચવી હતી. અને જે કોઈ ભક્તો દર્શને આવે ત્યારે મહારાજ આધારાનંદ સ્વામી પાસે આ મૂર્તિ મંગાવી સૌને બતાવતા. પછી જેવો પાત્ર હોય એ પ્રમાણે શ્રીહરિ અને ભગવાનના મહિમાની વાતો કરતા. જે સુપાત્ર હોય એને મહારાજ પોતાનું સર્વોપરીપણું સમજાવતા અને જેમ છે એમ કહેતા. અને જેને પોતાની સર્વોપરીતા પચે એવી ન હોય એને આ વાસુદેવ નારાયણ સર્વોપરી છે એમ સમજાવતા. માટે આપણે તો જેમ શ્રીહરિ સુપાત્રને સમજાવતા એમ જ સમજવું તો જ જીવમાં બળ આવશે. પછી બીજે વર્ષે નડિયાદમાં શ્રીહરિએ બિશપ હેબરને પણ આ પ્રતિમા બતાવેલી. ત્યારે પણ સ્વામી ત્યાં હાજર હતા એમ ઇતિહાસ કહે છે. આમ સ્વામીએ શ્રીહરિની સાથે રહી અનેકવાર અનેરો લાવો લીધો હતો. પછી કોઈ એકવાર સુરતના ભક્તો મહારાજ પાસે આવ્યા. એમની સેવાથી શ્રીહરિ રાજી થયા. ત્યારે આ મૂર્તિ સુરતના ભક્તોને પ્રેમથી આપી હતી, જે હાલ સુરત રામપુરા સ્વામિનારાયણ ભગવાનના મંદિરે સભા મંડપમાં છે. આજ પણ છે. ભગવાન આમ પગ બંને હાથ ઊંચા રાખી બાજુમાં નરનારાયણ દેવ ઊભા છે અડખે પડખે. જે સ્વામિનારાયણ ભગવાને આ બંને પેન્ટરોની પાસે કરાવેલી. આજ પણ એ પ્રસાદીની મૂર્તિ સુરત સ્વામિનારાયણ ભગવાન જે મંદિર છે ત્યાં છે. શ્રીહરિએ પોતાના ભક્તોને સર્વોપરિતા સમજાવવા માટે આ સ્વરૂપ બનાવ્યું હતું. પરંતુ સુરતવાસી ભક્તો ભાગ્યશાળી કે કેમ જે શ્રીહરિની સર્વોપરિતાના દસ્તાવેજી પુરાવા જેવી પ્રસાદીભૂત આ મૂર્તિ સુરતમાં છે. સુરતવાસી નિત્ય એના દર્શન કરે છે.
માટે તે તો મહારાજને અન્ય અવતાર જેવા કેમ જાણે? અને મહારાજ પણ કહેતા કે પોતાને જે મળ્યું તે સ્વરૂપને સર્વોપરી જાણવું. પછી બોલ્યા પ્રાણ જીવન તમે સાંભળજો સૌ જન, તમને જે મળી છે મૂર્તિ તેને નિગમ કહે નેતિ નેતિ. અતિ અપાર અક્ષરાતીત થઈ તમારે તે સાથે પ્રીત. ભક્ત જગત માઈ છે જો ઘણા ઉપાસક અવતાર તણ. જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે. પણ સર્વે પાર જે પ્રાપતિ તે છે તમારે કહે પ્રાણપતિ. ભક્ત ચિંતામણીમાં સ્વામિનારાયણ ભગવાન આવું બોલ્યા. માટે આજે આપણને સર્વથી પર સર્વોપરી પ્રાપ્તિ થઈ છે. ખુદ સર્વોપરી શ્રી હરિએ આપણને પોતાના સ્વરૂપની ઓળખાણ આપી છે. માટે જેમ છે તેમ શ્રી હરિના સ્વરૂપની સમજણ દ્રઢ કરવી, તો જ મહારાજ રાજી થશે. હો, જે શ્રી હરિને સર્વોપરી સમજે છે તેને સર્વોપરી પ્રાપ્તિ થાય. ટૂંકમાં જે મહારાજને જેવા જાણે તેવા ધામને પામે છે. મહારાજે પણ વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 67માં વાત સમજાવેલ છે. તમે જેવા મને જાણશો એવો હું તમને બનાવીશ. માટે મહિમા સમજવામાં કચાશ ન રાખવી. એકવાર સંવંત 1882 મહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં સવારમાં સભા કરીને બેઠા હતા. એ વખતે આધારાનંદ સ્વામીને બોલાવીને કહ્યું, તમોએ સુરતમાં મીઠારામ પાસે તથા દુલેરામ પાસે એક વાસુદેવની ચિત્ર પ્રતિમા બનાવી છે, પરંતુ હજી એક ત્રીજી શ્વેતદીપતિ વાસુદેવની ચિત્ર પ્રતિમા અમે કહીએ ને તેમ તમે કરો. ક્ષીર સમુદ્રમાં વેદિકાએ સહિત એક બેટ કરવો, એમાં અતિ સુશોભિત એક કલ્પવૃક્ષ કરવું, એની નીચે તપ કરતી વાસુદેવ નારાયણની મૂર્તિ ઉર્ધ્વ બાહુવાળી કરવી, ફરતા વિશ્વેક સેનાધિ 16 પાર્ષદ ગરુડ તથા નિરણ મુક્તો કરવા આવી મૂર્તિ બનાવો. શ્રી હરિની આજ્ઞાથી આધારાનંદ સ્વામી પ્રમાણે પટમૂર્તિ કરવાનો પ્રારંભ કર્યો અને કયા પ્રમાણે અદ્ભુત મૂર્તિ બનાવ્યો તે જોઈને શ્રી હરિ પ્રસન્ન થયા. સ્વામીને પ્રસાદીનો હાર આપ્યો. પછી સૌ સંતો ભક્તોને સભામાં એ મૂર્તિ દેખાડીને બોલ્યા, તમે બધા શ્વેતદીપ મુક્તોની જેમ નિષ્કામ ભાવે મારી ભક્તિ કરજો. સૌમાં નિષ્કામ ભક્તિ પ્રવર્તે એવા હેતુથી અમે આ મૂર્તિ બનાવી. કેમ છે? નિષ્કામ ભક્તિ અમને બહુ વાલી છે. શ્વેતદીપવાસી મુક્તો અમને બહુ ગમે છે. એના 2 કારણ છે. એક, તેઓ બ્રહ્મરૂપે રહી અને અમારી ભક્તિ કરે. બીજું, તેઓ નિષ્કામ ભાવે ભક્તિ કરે છે, માટે એ અમને બહુ ગમે છે. માટે તમે સૌ મારા આશ્રિત પણ બ્રહ્મરૂપે થઈ નિષ્કામ ભાવે ભક્તિ કરજો. આમ સૌ પ્રગટ ઉપાસી સત્સંગીઓમાં બ્રહ્મરૂપની ખુમારી અને નિષ્કામ ભક્તિનો રંગ લાગે એવા હેતુથી શ્રી હરિએ આ ત્રીજી મૂર્તિ બનાવી હતી. આ 3 મૂર્તિઓમાં મીઠારામે બનાવેલી મૂર્તિ સુરત રામપુરા મંદિરના સભા મંડપમાં હાલ છે. દુલેરામવાળી મૂર્તિ ગઢપુરમાં છે. પરંતુ આ વિશ્વક સેનાધિ 16 પાર્ષદોવાળી વાસુદેવ નારાયણની મૂર્તિ ક્યાં છે એ કાંઈ નક્કી નથી. આ વહાલા ભક્તજનો, આવી રીતે આધારાનંદ સ્વામીએ પોતાના ગ્રંથમાં નોંધ લીધી છે. સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન અવની ઉપર આવ્યા. તેને આ બ્રહ્માંડના જીવાત્માને આત્યંતિક કલ્યાણ આપવા પૃથ્વી ઉપર 4 બાજુ જન્મેલા મુક્તોને પોતાના સંકલ્પથી પાસે બોલાવ્યા. ઘણા મુક્તોને સ્વામિનારાયણ નામ સાંભળતા જ પરચાવો થયા. ઘણાને શ્રીહરિના દર્શન થતાં સમાધિ થઈ. પછી બધા મુક્તો પ્રગટ પ્રભુના પરમહંસો બન્યા. આ મુક્તોના મધ્યે શ્રીહરિએ ભાવિ જીવોના કલ્યાણ માટે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું.
આ સાહિત્ય યુગો સુધી અમર રહેશે. એને વાંચી વિચારી મનન કરી અનેક બદ્ધ જીવો મુક્ત પદવીને પામતા રહેશે. આ મુક્તોના જીવન કથનથી પણ અનેક નવા મુક્તોના જીવન ઘડાય છે. એક એક સંતની એક એક ભક્તની જીવન ગાથાઓ અવનીથી અક્ષરધામ સુધીનો સેતો બની રહેશે. કેમ જે શ્રીહરિ આ મુક્તોને જીવાત્મા અક્ષરધામને કેમ પામે એની નવતમ રીત શીખવાડી હતી, જે એકદમ સીધી, સરળ અને સૌને સમજાય એવી છે. આવા અલૌકિક કાર્ય કરનારા શ્રીહરિને કોટી કોટી વંદન. શ્રીહરિ સર્વકર્તા છે. શ્રીહરિ જ આપણા સૌમાં સદા પ્રગટ બિરાજે. જે પોતાની અંદર અને બહાર શ્રીહરિને જુએ છે તે ભવાટ વિના દુઃખો ખૂવે છે. જે મહારાજને પ્રત્યક્ષ માની એની અને મુક્તોની મરજીમાં વહે એ જ મા સુખને લહે. વાલા ભક્તજનો, આધારાનંદ સ્વામીમાં અજોડ ચિત્રકળા હતી. તેમાંય પણ શ્રીહરિની જન્મપત્રીમાં સ્વામીની ચિત્રકળા યથાર્થ રૂપમાં નિખરી છે. વઢવાણમાં એક પંડિત લાધારામ ઠાકર હતા. તે ભાગવતના ભણેલા હતા અને જ્યોતિષશાસ્ત્રમાં પારંગત વિદ્વાન હતા. લાધારામ એને એકવાર શ્રીહરિને પ્રાર્થના કરી કે મહારાજ, હું આપની જન્મપત્રી રચીને મારી વિદ્યા સાર્થક કરવા માગું છું, માટે એની અનુમતિ આપીને મારા ઉપર કૃપા કરો. એનો નિષ્કામ ભાવ જોઈ શ્રીહરિ એમને જન્મપત્રી રચવાની હા કહી. તેથી એને હૃદયની અતિ ભાવુકતાથી શ્રીહરિની જન્મપત્રી લખી. સંપ્રદાયના ઇતિહાસમાં આ એક અણમોલ ઘટના છે. સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી કહેનાર આ એક વિદ્યમાન અજોડ પુરાવો છે. લાધારામ ઠાકરે વિક્રમ સંવંત 1884 અષાઢ સુધી દશમ બુધવારે આ જન્મપત્રી ગ્રંથ પૂરો કરી ગઢપુરમાં શ્રીહરિને સમર્પણ કર્યું. આ સમયે શ્રીહરિ સાથે સતત સેવામાં રહેનારા આધારાનંદ સ્વામી ત્યાં હાજર હતા. એ પણ સારા કવિ અને ચિત્રકાર હતા. સ્વામીને એ જન્મપત્રી જોઈને મનમાં વિચાર થયો કે સર્વાવતારી શ્રીહરિની આ પ્રકાંડ પંડિતે અનુપમ જન્મપત્રી લખી, પરંતુ તે મુજબ એના ચિત્ર બનાવ્યો હોય તો સોનામાં સુગંધ ભળી જાય. પછી તેણે શ્રીહરિને હાથ જોડીને કહ્યું કે મહારાજ, આ લાધા ઠક્કરે સરસ મજાની આપની જન્મપત્રી લખી છે. જો આપ આજ્ઞા કરો તો હું એ જન્મપત્રીને સુંદર મજાના ચિત્રથી શણગારું. આધારાનંદ સ્વામીનો ઉત્સાહ અને સદભાવ જોઈ શ્રીહરિ બહુ રાજી થયા અને એ કાર્ય કરવા માટે સ્વામીને પ્રોત્સાહિત કર્યા. આમ શ્રીહરિની આજ્ઞા લીધી. પછી હાથના બનાવેલા સારા કાગળ નીચે સફેદ રેશમી કાપડ ચોંટાડ્યું. 142 ફૂટ લાંબો 11 ઇંચ પહોળો પટ્ટો તૈયાર કર્યો. તેની બંને બાજુ બહારની ધારે બહુરંગી સુંદર ફૂલવેલનું ચિત્ર તૈયાર કર્યું. ફરતી ફૂલવેલની વચ્ચેના ભાગમાં સુંદર સંસ્કૃત ભાષામાં પંડિત લાધારામ ઠાકરે રચેલી જન્મપત્રી આધારાનંદ સ્વામીએ લખી. એ જન્મપત્રીના મંગલ પ્રવેશનું ચિત્ર કલા કૌશલ્યના આદર્શ ઉદાહરણરૂપ અતિ અનુપમ મૂક્યું છે. તે જોતાં આજ પણ એ કળાના નિષ્ણાંતો અચંબો પામી જાય છે. તદુપરાંત જન્મપત્રીને અનુરૂપ એવા 41 ચિત્રો દોર્યા છે, જે અનેક ભાવોની સ્થિતિને પ્રસ્તુત કરે છે. આ જન્મપત્રીમાં લાધારામ ઠાકરની વિદ્વતા અને આધારાનંદ સ્વામીની ચિત્રકળા બંને પોતપોતાના ક્ષેત્રમાં સ્પર્ધા કરતી હોય ને શું એવી અજોડ નમૂના રૂપ છે. લાધારામનું પાંડિત્ય અને આધારાનંદ સ્વામીની કલા લાલિત્ય એ જન્મપત્રીમાં દોરેલી કુંડલીઓ અને ચક્રોમાં એકબીજાના પૂરક અને સંવર્ધક બનીને ગુણોની ચરમસીમા સુધી પહોંચ્યા છે.
આ 142 ફૂટના લાંબા પટ્ટા પર સુંદર કલાત્મક રીતે દોરેલી શ્રીહરિની જન્મપત્રી સંવંત 1886 મહાવદ આઠમના રોજ આધારાનંદ સ્વામી ગઢપુરમાં પૂર્ણ કરી લો અને શ્રીહરિને સમર્પણ કરી. આ વાત શ્રીહરિની જન્મપત્રીના અંતિમ શ્લોકથી સિદ્ધ થાય છે. લાધા રામેતિ નામના ગણિત વિધિ વિદા લેખિતેયમ દ્વિજેન આધારાનંદ નામના ગુણીજન ગુરુણા ચિત્રિતા જન્મપત્રી. રાધારામ નામના જ્યોતિષશાસ્ત્રના શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણે લખેલી અને ગુણિયલ ભક્તોના ગુરુ સમાન આધારાનંદ નામના સંતે ચિતરેલી આ જન્મપત્રી. આપણને એમ થાય કે આવી પ્રસાદીભૂત શ્રીહરિના જન્મપત્રી હાલ ક્યાં હશે? તો આ જન્મપત્રી ગઢપુરમાં મંદિર હસ્તક છે અને એની એક ફોટોકોપી ગાંધીનગર શાસ્ત્રી હરિપ્રકાશ દાસજી સ્વામી પાસે છે. ઈસવીસન 1999 પ્રકાશિત કરેલી છે. એ પુસ્તકના રૂપમાં અત્યારે ઉપલબ્ધ છે. પુસ્તક બહાર પાડ્યું છે સ્વામી કલરિંગ સાથે. તેમાં આધારાનંદ સ્વામીએ દોરેલા સુંદર ચિત્રો અને લાધારામ પંડિતે લખેલા મૂળ સંસ્કૃત તથા એનો સરસ મજાનો ગુજરાતીમાં અનુવાદ છે. જ્ઞાન સ્વામી અનુવાદ કર્યો. તેમાં રહેલા ચિત્રો કલાક્ષેત્રે 2 નમૂન છે. જે આ વાતને સમજતા હોય એ સમજી શકે. બધા એનું કામ નહીં. જન્મપત્રીમાં જેમ સંગીતવાળા ગમે એટલું સારું વગાડે, પરંતુ જેને સંગીતનું જ્ઞાન જ નથી એને એમાં કાંઈ મજા ન આવે. જેમ ગાયક એની આખી જિંદગીની સાધનાથી શીખેલ આલાપ કરતા હોય, ત્યારે જેને સંગીતનું જ્ઞાન જ નથી એવા ઘણા લોકો એને મસ્કરી કરતા હોય છે. અને જેમ આંધળાને રૂપ કામનું નથી, એમ જ અભણને આ જન્મપત્રી જોવા વાંચવામાં મજા ન આવે, એની કાંઈ કિંમત પણ ન હોય. એ તો જેને ખબર પડતી હોય એની કિંમત કરી શકે. અને એ ચિત્રો જોતા જ આશ્ચર્યચકિત બની જાય. આ લાધારામ વિપ્ર ભાગવત અને જ્યોતિષ ભણેલા હતા. શ્રીહરિ વઢવાણ પધારેલા ત્યારે એને શ્રીહરિને ફૂલહાર પહેરાવીને પોતાના પુરમાં અને પોતાના ઘરે પધરાવેલા હતા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર આત્મજમ વાસુદેવ મરે માધવ કામદમ કારણમ સ્વામિના કિણમ નીલકંઠમ ભજે સજાન. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી સહજાન સ્વામી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. જય સ્વામિનારાયણ.